ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। લોન્ચિંગ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ભૂતકાળમાં વારસામાં મળેલા સીમિત સંસાધનોને અમે વિકાસના સ્ત્રોતમાં પરિવર્તિત કર્યા છે। ભારત સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આગવું આયોજન કરવામાં આવ્યું છે। સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ 6 જિલ્લાઓના બનેલા સુરત ઇકોનોમિક રિજિયનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું સુરતથી લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના 6 જિલ્લાઓના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે, જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઈટી, લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે। મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વિકસિત ભારત @2047 હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન બનાવવાનું અને 34 લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે। વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે, સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે। નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે, ત્યારે આ પ્લાન વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરશે। સ્ટેટ તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું। શ્રેષ્ઠ લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વડાપ્રધાનશ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે। આપણે તેમના જ પછીના અને માર્ગદર્શન પર ચાલતા વિકાસની આ યાત્રાને વધુ બુલંદ બનાવી છે। એ માટે આવનાર 25 વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખીને વિકાસ નકશો તૈયાર કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે। આવા આયોજનબદ્ધ વિકાસ માટે નીતિ આયોગ ઇનિશિયેટિવ્સ લઈને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓના સર્વાંગી આર્થિક વિકાસ માટે સુરત ઇકોનોમિક રિજિયનમાં માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। સુરત ગુજરાતના આર્થિક ગતિવિધિના કેન્દ્ર તરીકે અગ્રણી શહેર છે। એટલા જ માટે એમણે આ પણ કહ્યું છે કે અમે આ પોલિસીમાં ચોક્કસ એના માટે વિચાર કરીશું। આ પ્રમાણેનો સહયોગ મળે જે ઘણા બધા બિલ્ડર્સનું પણ હું જોઈ રહ્યો છું, એમને પણ અનુકૂળતા થાય એ પ્રમાણેની પોલિસી બની, લોકોને લાભ મળે, એનાથી એક સારું વાતાવરણ નિર્માણ થાય, એક સરસ મજાના મકાનો બને, એક રહેવાલાયક અને પોસાય એવા પ્રકારના મકાનો બને, એના માટેની અનેક યોજનાઓ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કરી છે કે જે મકાન સુરતમાં 30, 40 લાખ, 50 લાખમાં મળે, 5-6 લાખમાં મળે છે, એ પણ મોદી સાહેબને કારણે જે મળી રહ્યું છે આખા દેશના લોકોને જે મકાન આપવાની યોજના જે કરી છે, એમાં કદાચ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત આખા દેશમાં સૌથી પહેલા નંબર પર છે એવું આપણે આજે પણ દાવાથી કહી શકીએ છીએ અને આગળ જઈશું। સુરત અને સુરત રિજિયન વિકસિત બનાવવા માટે સૌના સાથ સહયોગની અપેક્ષા વ્યક્ત કરતા પાટીલે અહીં મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવાની સુરતની ક્ષમતાને પણ માસ્ટર પ્લાનમાં સમાવવું રચનાત્મક સૂચન કર્યું હતું। સુરત શહેર અને રિજિયનમાં સાકાર થઈ રહેલા વર્લ્ડ ક્લાસ પ્રકલ્પો પણ તેમણે આ વેળાએ ખ્યાલ આપ્યો હતો। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે। સુરત એપીએમસીની ખેડૂતો માટેની જગ્યાનો કોમર્શિયલ હેતુ માટેના ઉપયોગનો મામલો ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો છે, જેમાં હાઈકોર્ટે એપીએમસીની જગ્યાના કોમર્શિયલ ઉપયોગ સામે લાલા કરી છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કૃષિ સિવાયની અન્ય ઓફિસો બંધ કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે। સુરત એપીએમસીની જગ્યાએ 5 સ્ટાર હોટલ અને કૃષિ બજાર મોલ બનાવી દેવાયો છે અને તેનો ઉપયોગ ખેડૂતો માટે નહીં પણ કોમર્શિયલ ઉપયોગ માટે કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરાયા છે। એપીએમસીની જગ્યા પર બનાવાયેલા મોલમાં અનેક ખાનગી ઓફિસો કાર્યરત છે।
જેમાં આઈટી ઓફિસ, એલઆઈસી, ટ્યુશન ક્લાસીસ, ઓનલાઈન બિઝનેસ ટ્રેનિંગ સેન્ટર, એર હોસ્ટેસ ક્લાસીસ સહિતની અલગ અલગ ઓફિસ ચાલી રહી છે. જ્યારે હાઈકોર્ટના આદેશ બાદ કૃષિ બજારમાં ઓફિસ ચલાવનારા મુશ્કેલીમાં મુકાયા છે અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ અટવાયા છે. કૃષિ બજારમાં ઓફિસ ધરાવનાર લોકોનો દાવો છે કે એપીએમસીના હોદ્દેદારોએ માત્ર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઓફિસ ચલાવવા અંગે કોઈ જાણકારી આપી ન હતી અને બિઝનેસ કરી શકો એમ કહેવામાં આવ્યું હતું. સાથે જ એપીએમસીના હોદ્દેદારોએ દુકાનદારોને લાંબા સમય માટે ભાડા કરારનું કહેવાયું હતું, જેના કારણે અનેક લોકોએ પોતાની ઓફિસમાં 70-80 લાખનો ફર્નિચર સહિતનો ખર્ચ કર્યો છે. પરંતુ હવે ઓફિસ ખાલી કરવાનો આદેશ કરાતા કંપનીની ગુડવિલ, कर्मचारी અને ચાલી રહેલા પ્રોજેક્ટ પર મોટી અસર પડશે. सर यहाँ पे हमने 1.5 साल पहले यहाँ पे रेंट पे जब ऑफिस ली थी तो ये 3 साल के लिए एग्रीमेंट के लिए इन्होंने दिया था. तो अभी 1.5 साल हुआ है, 1.5 साल और बाकी है. और अभी कल इमीडिएटली आके हमको बोला, पहले तो बोला कि 2 दिन ऑफिस बंद है और फिर कल इमीडिएटली हम आए तो हमको बोला ऑफिस खोलने नहीं देंगे आप लोगों को, आपको 2 घंटे का टाइम देते हैं, आप इमीडिएटली खाली करो. अभी हमारा ये ऑडिट का सीजन चल रहा है, ये 30 तारीख लास्ट है, जिसमें हमको कम से कम 100 ऑडिट करने बाकी है. तो उनको कम से कम 1.5 लाख रुपया एक का कंसिडर करे तो इतनी सारी लोगों को पेनल्टी लगे और हमारे सब क्लाइंट को ये बेयर करना पड़ेगा. तो एटलीस्ट थोड़े टाइम पहले बता देते या थोड़ा प्रॉपर इसको गाइड करके प्रॉपर करते तो इतनी पेनल्टी, करोड़ों रुपए की पेनल्टी हमारे क्लाइंट को बेयर नहीं करनी पड़ती. अभी 2 घंटे में हम कहाँ जा सकते हैं? कि पूरा सेटअप चाहिए हमको, इंटरनेट चाहिए, हमारा कम से कम 10 स्टाफ है तो उनको कहाँ बिठाए? तो हमारे साथ बहुत बड़ी दिक्कत कर दी है लोग ने. અમુક કુલ 150 દુકાનો છે, જેમાંથી 92 જેવી છે જે ખેતી વિશે પ્રવૃત્તિ કરતી નહીં હતી. એટલે નામદાર હાઈકોર્ટનો 27/3 અને 12/7 હુકમ થયેલો કે એ હુકમના ડાયરેક્શન નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય તંત્ર ગાંધીનગરને આપેલો હતો કે તમારે આવી જે એપીએમસી સુરતના કૃષિ બજાર ખાતે ખેતી વિષયક ના હોય એવી પ્રવૃત્તિ જે કરતા હોય એની પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરાવો એવો એમને આદેશ કરેલો. તો એમના આદેશ, હાઈકોર્ટના આદેશ મુજબ એમણે અમને આદેશ આપેલો કે તમારે આવી જે ખેતી વિષયક ના હોય એવી પ્રવૃત્તિ બંધ કરાવી. અને એના અનુસંધાને અમે ખેતી વિષયક પ્રવૃત્તિ ન કરતા હોય એવા 92 દુકાનો જે હતી એને અમે બંધ કરાવી છે. કૃષિ બજાર ઓનલાઈન વ્યાપારની ઓફિસ ચાલે છે. હવે એપીએમસી દ્વારા આદેશનું પાલન કરાવતા ઓફિસો બંધ કરવાની નોબત આવી છે. અહીં ટોટલ 90 જેટલી ઓફિસો રેન્ટ ઉપર છે, જેમાં 2000 થી 2500 જેટલા લોકો જોબ વર્ક કરી રહ્યા છે. અમને ખાસ કરીને જ્યારે ઓફિસ માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું, આ એગ્રીમેન્ટ સમય દરમિયાન અમને રાકેશ બાબતે કોઈપણ પ્રકારની માહિતીઓ આપવામાં આવી ન હતી. 90 ઓફિસોમાંથી કેટલાક લોકોએ 10 વર્ષથી 5 વર્ષ માટે એગ્રીમેન્ટ કર્યું છે, એટલે અમે આ અમારા એગ્રીમેન્ટ પ્રમાણે રોકાણ પણ કર્યું છે. હવે હાઈકોર્ટ દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી છે ત્યારે આજે સવારે એપીએમસી માર્કેટના સત્તાધીશો દ્વારા અમારી ઓફિસે બંધ કરાવવામાં આવી હતી. અમને કોઈ પણ પ્રકારનો સમય મર્યાદા પણ આપવામાં આવી નથી, જેથી 2000 થી 2500 લોકોના રોજગાર ઉપર આ અસર પડી છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધ સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ 20 થી 22 સપ્ટેમ્બર 2024 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવનેટ એક્ઝિબિશન 2024 અને તેની સાથે SGCCI ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ એક્ઝિબિશન ચેમ્બર ઓફ કોમર્સનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ્ય શહેરના વિવિંગ નિન્ટીઝ, નેરો ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ચેમ્બર ઓફ દ્વારા વિવનેટ એક્ઝિબિશન થકી યાનમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વીવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને B2B પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ એક્ઝિબિશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવનેટ એક્ઝિબિશનનું 3rd એડિશન યોજાઈ રહ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વખતે વિવનેટ એક્ઝિબિશનની સાથે SGCCI ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના ઉદ્યોગ સાહસિકોને ગાર્મેન્ટ યુનિટ નાખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનિંગનું આ એક્સપોમાં ડિસ્પ્લે કરવામાં આવશે.
સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આ એક્ઝિબિશન મહત્વની ભૂમિકા અદા કરશે. વિવનિટ એક્ઝિબિશનમાં હોસ્પિટલ કર્ટેન્સ, વોટર રિપેલન્ટ, એન્ટી માઇક્રોબાયલ અને ફાયર રિટાર્ડન્ટનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેક્ચરર્સ દ્વારા આ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ, બ્લેકઆઉટ અને વ્હાઇટ આઉટ, ફેબ્રિક માઇક્રોફાઇબર, પોલિએસ્ટર ફેબ્રિક માઇક્રોફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટ ફેબ્રિક માઇક્રોફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રોફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પિલો કવર્સ, માઇક્રોફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રોફાઇબર બેડસ્કર્ટ્સ, ડિજિટલ પ્રિન્ટેડ બ્લેકઆઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટિગ્રેટેડ અથવા કમ્પોઝિટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટિચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે. આ એક્ઝિબિશન તારીખ 20, 21 અને 22 ના રોજ સરસાણા ડોમ ખાતે યોજવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સવારે 10 કલાકે 20 તારીખે સવારે કરવામાં આવશે, જે આપના માનનીય ભૂતપૂર્વ મંત્રી રેલવે અને ટેક્સટાઇલના દર્શનાબેન જરદોશના હસ્તે થશે. તેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે એસપી વર્મા સાહેબ પણ પધારી રહ્યા છે અને આ એક્ઝિબિશન્સમાં 90 થી વધુ સ્ટોલો મૂકવામાં આવ્યા છે અને મૂળ હેતુ આ એક્ઝિબિશનનો એવો છે કે અહીંના સુરતના 70,000 વ્યાપારીઓ છે તે અંડર વન રૂફ વિવરોની ક્વોલિટી નિહાળી શકે. આ ઉપરાંત વિસ્કોસ વિલ સાથેનું 100% પોલી ફેબ્રિક કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રો અને ડિજિટલ પ્રિન્ટ માટે થાય છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત પોલી ફ્લેક્સનું મિશ્રિત ફ્લેક્સો લિનન અને પોલી લિનન લુકવાળું ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભાગ લેનારા MSME ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ ધંધાની વિશાળ તકો ઊભી થશે. તાપી જિલ્લા કલેક્ટરને ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં જઈ અનામત નાબૂદ કરવા મુદ્દે જે નિવેદન કરાયું હતું તેનો વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્યક્ષની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો માટે અનામત બાબતે આપેલ નિવેદન અંગે વિરોધ વ્યક્ત કરીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા અનુસૂચિત જનજાતિના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને રેલી કાઢી હતી. બાદમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આદિજાતિ અધ્યક્ષની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે સમગ્ર ગુજરાતમાં આદિવાસી મોરચાએ જે વિદેશમાં અમેરિકાની અંદર વોશિંગ્ટનમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા એ ભારત વિરોધી જઈને જે નિવેદનો આપ્યા છે કે જેમાં ગુજરાત દેશના અનામત આરક્ષણ જે છે અમારી સરકાર આવશે તો એ નાબૂદ કરી દેશું એવા એના વિધાન નિવેદન સામે આદિવાસી મોરચાએ સખતમાં સખત વિરોધ કરીને ગુજરાતની અંદર દરેક મંડળ કક્ષાએ મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો નક્કી કરવામાં આવ્યો હતો. એના ભાગરૂપે આજે તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના આદિવાસી મોરચાના આદિવાસી લોકો ભેગા થઈને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું છે અને એનો અમારો જે અપેક્ષા છે એ સંદેશો દિલ્હી સુધી પહોંચાડે એટલા માટે આદિવાસી મોરચાએ આયોજન કરવામાં આવ્યું. પોતાની અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ વર્જિનિયામાં ભાષણ આપ્યું હતું, જ્યાં તેમણે ભારતીય અમેરિકન સમુદાયના સેંકડો લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે RSS કેટલાક ધર્મો, ભાષાઓ અને સમુદાયોને અન્ય કરતા નીચા માને છે. તેમણે કહ્યું કે ભારતમાં લડાઈ રાજનીતિ માટે નહીં પરંતુ આ જ વસ્તુ માટે લડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સૌથી પહેલા તમારે સમજવું પડશે કે લડાઈ શું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે લડાઈ એ વાતની છે કે ભારતમાં શીખોને પાઘડી કે કડા પહેરવાનો અધિકાર છે કે નહીં, અથવા શીખ તરીકે તે ગુરુદ્વારા જઈ શકે છે કે નહીં. કોઈ પણ આરોપી ગુનો કરતા પહેલા એકવાર પોલીસ અને કાયદાનો ડર રાખે છે અને વિચારે છે, પરંતુ
સુરતમાં એક આરોપીએ ગુનો કરવા માટે શહેરના જ એસીપીના ગનમેન પિસ્તોલની ચોરી કરી હતી. 16 સપ્ટેમ્બર 2024ના રોજ ઈદે મિલાદના તહેવાર અનુસંધાને સલાબતપુરા વિસ્તારમાં મગદુમનગર રેલવે ગન્નાળાની બાજુમાં આવેલ પીર અબ્દુલ નબી દરગાહ પાસે એસીપી જે પઠાણ તથા તેમના કમાન્ડો બંદોબસ્તમાં સતત પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સાંજના 6 વાગ્યાની આસપાસ દરગાહની બહારના ભાગે રોડ પર ખૂબ જ ભીડ હોય. આ ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો શખ્સ કમાન્ડો નિલેશભાઈ પટેલના કમર પર હોલેસ્ટરમાં લગાવેલી 10 કારતૂસ સાથેની પિસ્તોલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પિસ્તોલની શોધખોળ બાદ પણ નહીં મળી આવતા આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લીંબાદ વિસ્તારમાંથી આરોપી 28 વર્ષીય નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અંસારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી તમામ કારતૂસ અને પિસ્તોલ કબજે કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ કરતા આરોપી પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી કોઈ ગુનો કરી પૈસા કમાવવા પિસ્તોલનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં આરોપી સામે અગાઉ લીંબાયત પોલીસ દ્વારા અલગ અલગ સમયે 5 વખત અટકાયતી પગલાં પણ લેવાયા હતા. તેમજ અગાઉ તે લીંબાયત પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. ગત 16 તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી રહેલી હતી. એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઇસમે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને 10 રાઉન્ડની ચોરી થયેલી. આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબાડ બાલેશ્વર પાસેના અંજણા ફાર્મ રેલવે ગરનાળાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા ખૂબ જ દેવું થઈ જતા કોઈ ગુનો યોજવા માટે તેણે ભીડનો લાભ લઈને પિસ્તોલ ચોરી કરી હતી. જોકે તેનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ તે બાબતે હજુ તપાસ ચાલુ છે. આરોપી કમાન્ડોની આજુબાજુમાં જ ચાલતો હતો અને કમાન્ડોના હોલેસ્ટરમાંથી ભીડનો લાભ લઈ કાઢી લીધી હતી. જે ગનમેન હતા તે યુનિફોર્મમાં હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બાળકીને લોહી નીકળવાના કારણે પરિવાર બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું. બાળકીએ પણ દાદાએ જ આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપી ટ્રેનમાં બેસીને ભાગે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યું છે. શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવક પત્ની અને એક 5 વર્ષની બાળકી અને મોટા ભાઈ સાથે રહે છે. મોટા ભાઈના 15 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તેને એક દીકરી છે જેના લગ્ન થઈ ગયા છે અને તેને ત્યાં પણ સંતાન છે. થોડા દિવસ પહેલા આ બાળકીની માતા વતન ગઈ હતી. ગત 16 સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા વતનથી પરત ફરી હતી. દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે દાદાએ ખરાબ કર્યું પછી દુખાવો થાય છે. માતા આ વાત સાંભળીને ચોંકી ગઈ હતી. આ બાબતે બાળકીના પિતા દ્વારા મોટા ભાઈને પૂછતા તેણે સ્વીકાર કરી લીધો હતો અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આ મામલે બાળકીના પિતા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટા ભાઈ વિરુદ્ધ દીકરી પર દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. કાપોદ્રા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને શોધી કાઢવાની દિશામાં વધુ તપાસ કરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઉધના રેલવે સ્ટેશન પર છે, જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી. 65 વર્ષીય આરોપી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. હા, સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગઈ 13 તારીખના રોજ 5 વર્ષની માસૂમ બાળકી સાથે એના સગા મોટા બાપુજીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જેમાં 5 વર્ષની બાળકી એના પિતા સાથે હતી. બપોરના 2 વાગ્યાનો વાત છે
કે દીકરી એના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જઉં છું એમ કહીને લઈ ગયા, અને અને એના પપ્પા જ્યારે નહીં ના આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો. તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી, કંઈ નહોતી શકતી. પછી એના મમ્મીને બોલાવ્યા. એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે. પછી એને હોસ્પિટલ લઈ ગયા. એને બ્લીડિંગ પણ થતું હતું. તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે. તો પછી ફરિયાદી કાપોદ્રા પોલીસ સ્ટેશન આવ્યા, ફરિયાદ કરી, અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપોદ્રા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આરોપીની પૂછપરછમાં મળતી માહિતી પ્રમાણે 65 વર્ષીય વૃદ્ધને આ 5 વર્ષની બાળકી દાદા કહીને બોલાવતી હતી. 1 વર્ષ પહેલા પણ આરોપીએ બાળકી સાથે અડપલા કર્યા હતા, ત્યારે પણ જાણ થઈ ગઈ હતી અને પરિવારના સભ્યો હોવાથી વાતને આગળ વધારી ન હતી. દરમિયાન 13 સપ્ટેમ્બરના રોજ બાળકી એકલી મળતા હવસનો શિકાર બનાવી હતી. સુરતમાં જ્વેલરી શોપમાં નોકરી કરનાર યુવાન સેક્સટોર્શનનો શિકાર બન્યો હતો. તેને કોલ કરી સતત બ્લેકમેલ અને ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે યુવાને ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે જ્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કતારગામ વિસ્તારમાં 9 સપ્ટેમ્બરના રોજ એક યુવાને પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવાનની આત્મહત્યાથી પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો. જ્યારે પોલીસે તપાસ દરમિયાન તેનો મોબાઈલ ફોન જોયો તો તેમને એક મોબાઈલ નંબર પરથી સતત કોલ અને વોટ્સએપ મેસેજ આવી રહ્યા હતા. આ વોટ્સએપ મેસેજ નંબરથી આવી રહ્યા હતા તે તેની પ્રોફાઇલમાં મહિલાનો ફોટો હતો અને તેમાં નામ પરી રાખવામાં આવ્યું હતું. મેસેજમાં બીભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. 4500 રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા. સતત રૂપિયાની માંગણી કરતા અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. આથી યુવાન ભયભીત થઈ ગયો હતો અને ઘરે જીવન ટૂંકાવી લીધું હતું, જેના કારણે સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જ્વેલરી શોપમાં નોકરી કરનાર યુવાન દ્વારા આત્મહત્યાની આ ઘટના બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. આરોપીની શોધખોળ કરવા માટે કતારગામ પોલીસની એક ટીમ રાજસ્થાનના અલવર પહોંચી હતી. ત્યાં આરોપીને શોધવા માટે દિવસ દરમિયાન પોલીસ 150 કિલોમીટર બાઇક પર ફરી રહી હતી. પોલીસ આરોપી સુધી પહોંચવા માટે વેશ પલટો કરીને સતત 5 દિવસ ત્યાં રોકાઈ હતી. અલવર વિસ્તારમાં અગાઉ પણ જ્યારે પોલીસ આરોપીઓને શોધવા માટે પહોંચી હતી ત્યારે લોકો તેમની ઉપર હુમલો કરી દેતા હતા તેવી ઘટના પણ બની હતી. જેથી આ વખતે સુરત પોલીસ ખૂબ જ સતર્ક થઈને આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આખરે પોલીસે ત્યાંથી 2 આરોપીની ધરપકડ કરી હતી, જેમાંથી એક સગીર હતો. જ્યારે પોલીસે વધુ તપાસ આદરી ત્યારે ખબર પડી કે આ સમગ્ર ઘટનામાં માસ્ટરમાઇન્ડ પોતે સગીર છે. ઘર પરિવાર વાળા મોબાઈલ વગેરે में જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી, PARI કેપિટલ છે. તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના. તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી. આ લોકો કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા. આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા છે અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂડ આપણા વિડીયોઝ ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ. આ જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નૌજવાન જો સુસાઇડ કરેલા છે. અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા. કતારગામ પોલીસે રાજસ્થાનના અલવરથી જે 2 આરોપીઓની ધરપકડ કરી છે તેમાંથી એક સગીર છે. પોલીસે જ્યારે બીજા પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી તો તે ધ્રુસકે રડવા લાગ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ટ્રેક્ટર અને ખેતીનું કામ કરે છે. તેણે સગીરના કહેવાથી આ કૃત્ય કર્યું હતું. સમગ્ર મામલે સગીરના કહેવાથી જ અન્ય 2 લોકો પણ કામ કરી રહ્યા હતા, જે લોકોની પણ શોધખોળ પોલીસ કરી રહી છે. સુરતમાં 5 દિવસ પહેલા જ મજૂરી કામ માટે આવેલા ભાવનગરના પાલીતાણાના 36 વર્ષીય યુવકને સોમવારે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આરોપી એવા 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. માત્ર અપશબ્દો કહેતા યુવકની હત્યા કરી નાખી હતી. મૂળ ભાવનગરના પાલીતાણાના ભાદા વાવ ગામનો 36 વર્ષીય અરવિંદ પોપટભાઈ રાઠોડ 5 દિવસ પહેલા કામ ધંધા માટે સુરત આવ્યો હતો.
કાપોદ્રા વિસ્તારમાં તેમના બાજુના ગામના ગૌતમ અશ્વિનભાઈ ચોપડાના ખાતામાં મજૂરી કામ કરતો હતો. દરમિયાન 16મીના સોમવારના રોજ મોડી રાત્રેના 2:30 વાગ્યાના અરસામાં અરવિંદ રાઠોડની બરોડા પ્રિસ્ટીજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અરવિંદની લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસને મૃતક અરવિંદના ખિસ્સામાંથી ચાવી મળી આવી હતી, જે ચાવીના કિચન ઉપર ગૌતમ ચોપડાનો મોબાઈલ નંબર લખેલો હતો. પોલીસે ગૌતમભાઈને ફોન કરી જાણ કરતા તેઓ સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતા અને લાશ અરવિંદભાઈની ઓળખ થઈ હતી. ગૌતમે મૃતક અરવિંદભાઈના મોટા ભાઈ દશરથ પોપટભાઈ રાઠોડ રહેનાર ભાદા ગામ પાલીતાણા ભાવનગર ને ફોન કરી જાણ કરતા તેઓ સુરત આવ્યા હતા. પોલીસે દશરથભાઈની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસના આધારે અલગ અલગ દિશાઓમાં અજાણ્યા આરોપીઓ વિશે ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી. દરમિયાન બાતમી મળી હતી કે આરોપી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે, જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપી અનંતો માલ રામલાલને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા મોડી રાત્રે તે 2:15 વાગ્યે બરોડા પ્રેસ્ટીજ પાસેથી ચાલતા જતો હતો. દરમિયાન મૃતક અરવિંદે આરોપીને કોઈ કારણ વિના અપશબ્દો બોલવા લાગ્યો હતો, જેથી આરોપી અપશબ્દ બોલવાની ના પાડી હતી. કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે. આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને પોતાના બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ. જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતા અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે આરોપી અનંતોએ અરવિંદને પહેલા બેલ્ટ વડે મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ એકદમ ઉશ્કેરાઈ જાય બાજુમાં પડેલા પથ્થર લઈને અરવિંદના માથા અને મોઢાના ભાગ પર મારીને પતાવી દીધો હતો. ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. અરવિંદની હત્યા કર્યા બાદ અનંતો થોડા સમયે કપડાં બદલી નાખતો હતો અને શહેરમાં ફરી રહ્યો હતો. દરમિયાન ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.